જો તમે પણ ઉજ્જવલા યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ માહિતી આપના માટે. કેન્દ્ર સરકારે વર્ષ દરમિયાન મળતા સબસિડીયુક્ત સિલિન્ડરની સંખ્યામાં મોટો ઘટાડો કર્યો છે. હવે વર્ષમાં 9 સિલિન્ડરને બદલે માત્ર 4 સિલિન્ડર પર જ 300 રૂપિયાની સબસિડીનો લાભ મળશે. સરકારના મતે મોટાભાગના પરિવારો વર્ષમાં સરેરાશ 4 સિલિન્ડરનો જ ઉપયોગ કરે છે. તેના કારણે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ મધ્ય પૂર્વની ભૌગોલિક રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને પુરવઠો સુનિશ્ચિત કરવા માટે આ ફેરફાર કરાયો છે. હાલના ભાવ મુજબ દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 942 છે, જેમાં 300ની સબસિડી બાદ કરતા લાભાર્થીઓએ પ્રતિ સિલિન્ડર 642 રૂપિયા ચૂકવવા પડશે. આ સબસિડી સીધી બેંક ખાતામાં જમા થશે. જો તમને વધુ સિલિન્ડરની જરૂર છે તો હવે તમારે બજાર ભાવે ખરીદી કરવી પડશે. સરકારના મતે આ નિર્ણયથી સબસિડીનું વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત થશે. જો કે સામાન્ય પરિવારો માટે આ નિર્ણય મોંઘવારીનો એક નવો માર્ગ સાબિત થઈ શકે છે. આ બાબતે આપનું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી જ માહિતી અને વિડીયોઝ માટે જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.